નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે 174 ભાગ સાંભળ્યા. આજે આપણે 175મો ભાગ સાંભળીશું, જેમાં સાંભળીશું 5મા અધ્યાયના 16મા શ્લોકનું વિસ્તારથી વર્ણન. પરંતુ જેમણે પોતાના જે જ્ઞાન એટલે વિવેક દ્વારા તે અજ્ઞાનનો નાશ કરી દીધો છે, તેમનું તે જ્ઞાન સૂર્યની જેમ પરમ તત્વ પરમાત્માને પ્રકાશિત કરી દે છે. પોતાની સત્તાને અને શરીરને અલગ અલગ માનવા એ જ્ઞાન છે, અને એક માનવા એ અજ્ઞાન છે. ઉત્પત્તિ વિનાશશીલ સંસારના કોઈ અંશમાં તો આપણે પોતાને રાખી લીધા, અર્થાત હુંપણું અહંતા કરી લીધી, અને કોઈ અંશને પોતાનામાં રાખી લીધો, અર્થાત મારાપણું એટલે મમતા કરી લીધી. પોતાની સત્તાનો તો નિરંતર અનુભવ થાય છે, અને હું મારાપણું નિરંતર બદલાતું પ્રત્યક્ષ દેખાય છે. જેમ કે પહેલાં હું બાળક હતો અને રમકડા વગેરે મારા હતા. હવે હું યુવાન અને વૃદ્ધ થયો છું, અને સ્ત્રી, પુત્ર, ધન, મકાન વગેરે મારા છે. આ રીતે હું મારાપણાનું પરિવર્તન જ્ઞાન આપણને છે. પરંતુ પોતાની સત્તાના પરિવર્તનનું જ્ઞાન આપણને નથી. એ જ્ઞાન અર્થાત વિવેક છે. હું મારાપણાની જડતા સાથે ન ભેળવીને સાધક પોતાના વિવેકને મહત્વ આપે કે હું મારાપણું જેની સાથે ભેળવું છું તે બધું બદલાય છે, પરંતુ હું મારું કહેડાવવા વાળો, હું મારી સત્તા એ જ રહું છું. જડનું બદલાવું અને અભાવ તો સમજમાં આવે છે, પરંતુ પોતાની જાતનું બદલાવું અને અભાવ કોઈની સમજમાં નથી આવતા. કેમ કે પોતાની જાતમાં કિંચિત પણ પરિવર્તન અને અભાવ કદી થતા જ નથી. આ વિવેક દ્વારા હું મારાપણાનો ત્યાગ કરી દે કે હું શરીર હું નથી, અને બદલાવાવાળી વસ્તુ મારી નથી. આ જ વિવેક દ્વારા અજ્ઞાનનો નાશ કરવાનો છે. પરિવર્તનશીલની સાથે અપરિવર્તનશીલનો સંબંધ અજ્ઞાનથી અર્થાત વિવેકને મહત્વ ન આપવાથી છે. જેણે વિવેકને જાગૃત કરીને પરિવર્તનશીલ હું મારાપણાના સંબંધનો વિચ્છેદ કરી દીધો છે, તેનો તે વિવેક સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પ્રકાશિત કરી દે છે, અર્થાત અનુભવ કરાવી દે છે. વિવેક સર્વથા જાગૃત થતા પરિવર્તનશીલની નિવૃત્તિ થઈ જાય છે. પરિવર્તનશીલની નિવૃત્તિ થતાં પોતાના સ્વરૂપનો સ્પષ્ટ બોધ થઈ જાય છે. જે થતાં જ સર્વત્ર પરિપૂર્ણ પરમાત્મા તત્વ પ્રકાશિત થઈ જાય છે, અર્થાત એની સાથે અભિન્નતાનો અનુભવ થઈ જાય છે. તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો 175મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 176મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી
એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.